કેમ છો વાલા ભાઈઓ બહેનો? જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી મુખ્ય પરીક્ષાની અંદર પ્રથમ પેપર જે ગુજરાતી વર્ણનાત્મકનું જે આવવાનું છે તેની અંદર 20 માર્કનું જે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે તેની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દની સિરીઝ આપણે છે એ ચલાવી રહ્યા છીએ. અગાઉ આપણે ધોરણ 12 પાઠ્યપુસ્તક આધારિત જે કાંઈ શબ્દ સમૂહ હતા તે જોયા. આજે ધોરણ 11ની અંદર જે એકમ છે, જે પાઠ અને કાવ્ય છે એની અંદરથી બનતા તમામ પ્રકારના શબ્દ સમૂહ લઈ અને તમારી સમક્ષ હાજર થયેલ છું. એટલે કે 170 કરતાં પણ વધારે એવા શબ્દ સમૂહ છે એ આપેલા છે. વિડીયો જોઈ લેજો, કારણ કે પરીક્ષાની અંદર છે એ મોટે ભાગે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાતો હોય છે. તમારે પાઠ્યપુસ્તકના પાના ફેરવવાને બદલે આ નાનકડો વિડીયો દ્વારા તમે શબ્દ સમૂહ છે જોઈ શકો છો. થોડીક વિડીયોની સ્પીડ રાખીને પણ એક વખત વિડીયો અવશ્ય જોઈ લેજો, કારણ કે ખૂબ મહત્ત્વનો ગણી શકાય છે. વધારે સમય નહીં લેતા આ જોઈએ આપણે શબ્દ સમૂહ માટેના એક શબ્દની માહિતી. ધોરણ 11ના પાઠ્યપુસ્તકના શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પ્રથમ છે ભરણ પોષણનું સાધન, એટલે કે એનો અર્થ છે આજીવિકા. ગૌતમ ઋષિના શાપિત પત્ની અહલ્યા. અહીં ક્રમ પણ આપેલા છે એટલે તમને વાંચવામાં ખૂબ અનુકૂળ રહેશે. અશરણના શરણરૂપ, એટલે કે અશરણ ચરણ. શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર. પાંચમો છે વિસામો લેવા માટેની જગ્યાનો અર્થ છે પડથાર. આ ખૂબ મહત્ત્વનો છે, ધ્યાન આપજો. કચેરીનો કર્મચારી કારકુન ગુમાસ્તો. મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા જીવન સંજ્ઞા. કારભાર કરનારો કારભારી. 1000 નામોની યાદી કે નોંધ સહસ્ત્ર નામાવલી. કુતૂહલ જાગ્રત કરે તેવી બુદ્ધિ કૌતુક બુદ્ધિ. સોનાનો એક બ્રિટિશ સિક્કો, જેને ગિની કહી શકાય. 12મું છે દરરોજ કામની નોંધ પોથી રોજનીશી. 13મું જેને ઉપમા ન આપી શકાય તેવું અનુપમ. પશુના મોઢે બાંધવાનું દોરડું નું ગાળિયું, એટલે કે મુખ મોરડો. ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક પલાણ. સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું અણુવટ. પગની આંગળીમાં પહેરવાનું ઘરેણું વિછિયા. હરી ચંદ્રના જેવા મુખવાળી, એટલે કે હરિવદની. પગથી માથા સુધી નખશીખ. કમળ અંબુજના જેવા સુંદર મુખવાળો, કે સુવદન અંબુજ. હાથ પર પહેરવાનું ઘરેણું બાજુબંધ. અંગરખા જેવું એક વસ્ત્ર કભાય. અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી, જેને કસ કહી શકાય. શુભ અને માંગલિક સમય મુહૂર્ત. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી ત્રિભુવનનાથ. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડા પેગડા. દોરામાં મણકા મોતી વગેરે પરોવીને બનાવેલી માળા, એને શેર કહી શકાય. માનું પિયર મામાનું ઘર, એટલે કે મોસાળ. 29મું છે રેશમ તથા સૂતરનું મિશ્રણથી કપડું મશરૂ. સામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે એવું સહૃદયી. ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથ્થર, જેને ખલ કહી શકાય. પીળો સુગંધી પદાર્થ કે જે વર કન્યાને શરીરે લગ્ન પ્રસંગે ચોપડવામાં આવે છે પીઠી. સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા પ્રાકૃત. 4 ચરણ રોળાના અને 2 ચરણ ઉલાળાના હોય તેવી છંદ રચના, જેને છપ્પો કહી શકીએ. 35મું છે સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર પોલકું. બાંધવામાં આવતી દોરી બો. મોહિની લગાડવી તે, એટલે કે કામણ. 38મું છે કદર કરે કે જાણે તેવું કદરદાન. શહેરની બહારનો ભાગ પરુ. વસ્તુને જોવા વિચારવાની રીત દૃષ્ટિકોણ. બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ ભેટ કે સોગાદ. પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી અભિનય. નાવાનું પાણી નાવણ. મુસાફરને ઉતરવાનો મુકામ ઉતારો. જેમાં પછી મોં સુવાસિત કરવા ખાવાની વસ્તુ મુખવાસ. શાક જ્યાં વેચાય છે તે સ્થળ તે બજાર શાકપીઠ. શાકભાજી વેચનાર કાછીઓ. કહ્યું હોય એના કરતાં ઉલટું કરવાના સ્વભાવવાળી
અવળચંડી. બે અભિપ્રાય વચ્ચેનો તફાવત મતભેદ. વાયદાના છટ્ટા જ્યાં ખેલાતા હોય તે બજાર, છટ્ટા બજાર. ઘાસ માટીનું છાપરાવાળું નાનું મકાન, ખોરડું. શિયાળનો અવાજ, લાળી. 53મું છે ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર, ફોનોગ્રામ. ફૂલેલા પેટનું અને સાંકડા મોંનું ચામડાનું પાત્ર, કૂપો. જાણી ન શકાય તેવું, અગમ્ય. બરાબર સારી રીતે જોડાયેલી, સુયુક્ત. સંધ્યા સમયનો રાતો પ્રકાશ, રક્તધૂતિ. 58મું છે નસીબનું બંધન, વિધિપાશ. પંખીનું ટોળું, વિહંગ યુગ્મ. સૂર્યના કિરણ, રવિ મરીચી. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા, 12મું. 62મું છે મરનારના 13મા દિવસની શ્રાદ્ધ ક્રિયા, 13મું. પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાભાવથી કરાતું તર્પણ, પિંડદાન, બ્રહ્મભોજન વગેરે એટલે કે શ્રાદ્ધ. મરણ પછીના વર્ષે મરનારની પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ, વર્ષે. પાણીમાં ઘોળેલું અફીણ, કસુંબાવાનું. બીજાના દોષ શોધનારું, ચિંદ્રાન્વેષી. બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર એટલે કે મોહનાસ્ત્ર. પૃથ્વીને ધારણ કરતો અસંખ્ય ફેણાવાળો નાગ, શેષનાગ. સ્વાર્થ માટે કરેલા હદબારના વખાણ, ખુશામદ. પોતે જ પોતાના વખાણ કરવા, આત્મશ્લાઘા. કમળ જેમ પાણીમાં રહે છે તેમ, જલ કમલવત. જીભ જેમ મુખમાં રહે છે તેમ, મુખ જીભવત. ખેતર કે ગામની હદ, સીમ. ગાયોનું ટોળું, ધણ. ઢોરને નિરણ નિરવા માટેની જગ્યા, ગમાણ. પૂરેપૂરા ભરાયેલા પેટે, ભરપેટ. વિશિષ્ટ રીતે વાળ ઓળવા એટલે કે બાબરી કે પટિયા. ખાનાવાળી એક રમત, શતરંજ. 19મું છે પાણી ભરવાનો ઈંટ બંધ કે લોખંડનો કોઠો એટલે કે વિદ્યાર્થીને સામગ્રી મૂકવા માટેનું ખાનું એટલે કે ટાંકવું. નિર્ધારિત લક્ષ્ય છે ગંતવ્ય. હિસાબ રાખનાર, હિસાબનીશ. પ્રકાશિત કરવાનું કાર્ય, પ્રકાશન. વર્ષભરના નફાખોટના હિસાબનું તારણ, સરવ્યું. મૃતદેહને બાળવાની જગ્યા, શમશાન. મશાલ લઈને ચાલનાર સેવક, મશાલસી. જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, લાવા. ભૂતોનો ટોળું અથવા પિતૃમરણનો હિસ્સો એટલે ભૂતાવળ. 24 મિનિટનો સમય જેનો જવાબ છે ઘડી. તલવાર રાખવાનું ધરું એટલે કે મ્યાન. નવી કુપળ, નવમંજરી. 91મું છે કાનના મથાળાથી લઈ વધારેલા વાળનો ગુસ્સો, થોભિયા. મિત્રો આપણે કોઈ સમય નથી બગાડતા અને સીધો જ જવાબ જોઈએ છે. કદમાં મોટું એટલે કે કદાવર. કાનની આગળનો આંખ સુધીનો ચહેરાનો ભાગ, લમણો. પોતાની જાત ઉપર વિશ્વાસ, આત્મવિશ્વાસ. મનમાં ચાલતા વિચારોનું ગડમથલ એટલે કે મનોમંથન. મનુષ્યના જીવનનો શરૂઆતના 25 વર્ષનો ગાળો, ગધા પચીસી. ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી, ચાબુક. સામું મળતા મૃત્યુની અણસારી આવે તેવું, કાળમુખું. ભાઈ બહેન વગેરે સ્વજન એટલે કે ભાંડું. જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનાર, કઠિયારો. શ્રીમદ વલ્લભાચાર્ય સ્થાપેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય. ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા કૃષ્ણની ઉપાસના કરનાર, વૈષ્ણવ ધર્મી. એક પ્રાકૃત ભાષા, પાલી. કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ, હસ્તપ્રત. કમ્પોઝ થયેલ મેટરનું શુદ્ધિ કાર્ય, પ્રૂફ વાંચન. દર 7 દિવસે પ્રગટ થતું સામયિક, સાપ્તાહિક. શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય એટલે કે કોષ કાર્ય. 108મું છે પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય વલ્લભાચાર્ય. વનમાંથી મળતી ઔષધિનો નામોની યાદી, વનૌષધિકોશ. શબ્દની મૂળ ઉત્પત્તિ એનો અર્થ છે વ્યુત્પત્તિ. વિદ્યાની ઉપાસના, સારસ્વત સાધના. જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ, અજાત શત્રુ. ધન સંપત્તિનો સંગ્રહ, પરિગ્રહ. ભેખ લેનાર એટલે કે ભેખધારી. તુલસીનું પાંદડું નો અર્થ થાય છે તુલસી દલ. પાણીમાં હવાથી થતો ફુગ્ગો જે નાશવંત હોય છે એટલે કે પરપોટો. સોનાનો એક મોટો પર્વત જેને કહીએ મેરુ. ઘરની પાછલી ભીત, પછીત. કાપડ માપવાની ધાતુની પટ્ટી, ગજ.
1.5 માઇલ જેટલું અંતર એટલે કે ગાવ. ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા અંગભંગીમાં. 2 કે 4 જણા મળીને અન્યના હાથ અને પગ ઉંચકીને લઈ જવું ટીંગાટોળી. રાંધતા વધેલું લુખું એટલે કે ઠામણું અથવા ઠોરું. ખોરાક કે પ્રવાહીનું શ્વાસનળીમાં જવું તે અંતરસ. 125મું છે માનું પિયર મસાળ. અધૂરી સમજણવાળી એટલે કે અધકચરી. ડોશી જેવું વર્તન ડોશી વેડા. વિચાર કરવાની પદ્ધતિ વિચારસરણી. સાધુ જેવું વર્તન એનો અર્થ છે સાધુ વેડા. 130મું ગતાગમ વિનાની બાઘી. અપરિપક્વ બુદ્ધિ એટલે અર્થ છે બાળક બુદ્ધિ. મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન. માણસ માટેનો ખુદાનો સંદેશવાહક જેને કહીએ પૈગંબર. ગળું ડૂબે એવું ગળાડું. ગઝલકારનું તખલ્લુસ જલન. પ્રવાહી માપવાનું એક સાધન પળી. ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ એટલે કે મોઢિયું. ઘઉંના લોટની એક મીઠી વાનગી લાપસી. ભાઈ બહેન વગેરે સ્વજન ભાંડરડા. માટીની ભીતનું ઘર ખોરડું. માનવીના નસીબ ઉપર સારી માઠી અસર કરનારી ગ્રહ દશાની સ્થિતિ છે દશા. આશરે 125 ગ્રામ એટલે કે પાસેર. લોખંડની મજબૂત પેટી તિજોરી. આંખનો પલકારો માર્યા વિના નિષ્પલક. ચીલ ઝડપ ચમડીની જેમ ઝટ ઝડપવું તે ચીલ ઝડપ. મૃત્યુ સમયની સિચિયારી મરણ સિચ. શરીરનું એકાદ અંગ જલાઈ જવાનો રોગ લકવો. પાણી ખેંચવાનો પંપ ડંકી. ગંદુ પાણી જવાની નીક ગટર. શેરીનું ઓઝલ થવું એટલે કે શેરી વટો. પાંડવોના પિતાનો અર્થ થાય છે પાંડુ. ખાખરો કે પલાશ વૃક્ષ પર ઉગતા ફૂલ કેસુડો. 155મું છે એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓરડે મસરી એક ઢાળિયું. ટૂંકી બાઈનું પહેરણ જેને કહીશું આપણે બાંડિયું. રમતા રમતા કરેલા અડપલા કે તોફાન રમતિયાળ. બગલા જેવા દેખાતા કૌંસ પક્ષી યુગલનો વધ કૌશવધ. ભાષાના શબ્દોના સંગ્રહનો ગ્રંથ શબ્દકોશ. કાંડા પર પહેરવાની ઘડિયાળ કાંડા ઘડિયાળ. ચણા જેવડું નાનું બોર ચણી બોર કે બોરા. આંબલીના ફળ અને કહીશું કાતરા. વડના ઝાડના ફળ ટેટા. 166મું છે ઘરને લગતો સરસામાન એટલે કે ઘર વખરી. મરણ ક્રિયામાં આવતી પાન ખરવાની ઋતુ એટલે કે પાનખર ઋતુમાં આવતી પાન ખરવાની ઋતુ એટલે કે પાનખર. મણ 20 કિલોગ્રામનો 40મો ભાગ આશરે 500 ગ્રામ અને શેર કહેવાય. ઘણો સમય લે તેવી લાંબી લપ્સ સંદર. 168 છે ક્રિયાના ક્રમ કે પદ્ધતિ વિધિ. ઘાસ લાકડા વગેરેને એકસાથે બાંધીને બનાવેલો મોટો બોચ કે જુડો જેને કહેશું ભારો. જમીનનું એક માપ વીઘા. 171મું છે ઢોરને પાણી પીવાનો કુંડ હવાડો. પંખીઓને દાણા નાખવા માટેનું થાંભલા પર કરેલું સાર્વજનિક બાંધકામ ને પરબ કહેશું. અને ધર્મ અને અધર્મ સમજવાની વિવેક બુદ્ધિ ધર્મ બુદ્ધિ કહેશું. અને પોતાને સમર્પિત કરી દેવાની પ્રેમ ધરાવનાર જેનો જવાબ છે સ્વર્પણ પ્રેમી. તો આ રીતે ભાઈ બહેનો આપણે 174 જેટલા એટલે કે 170+ જેટલા શબ્દ સમૂહ 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી મૂકેલા છે. જો તમારી પરીક્ષામાં આવે તો આમાંથી કોઈ કે શબ્દ સમૂહ બહાર જઈ શકે નહીં. એટલે આ રીતે તમારા માટે ખૂબ જ મહેનત કરી અને આ બધું બનાવેલું છે. જો તમને સારો લાગે વિડીયો તો લાઈક શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે ઘણા બધા આપણે રૂઢિપ્રયોગ કે પોતાનો વિડીયો બનાવેલા અને તમારો ખૂબ જ પ્રેમ પ્રાપ્ત થયેલો છે. ખૂબ જ વિડીયોને બધાએ ગમ્યો છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે નવા જ વ્યાકરણના કંઈક અલગ જ ટૉપિક સાથે. કારણ કે પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા એ ખૂબ જરૂરી છે. તો પરીક્ષાની બધાને શુભેચ્છાઓ.